પતંગ નાખી એમાં છોકરા આવ્યો કે ભડકી હતી એમાં શું થયું ખબર નહીં, એટલે આવા ટાણે આવી મદી જો તમે પીન મારેલી એનો જો તમને બતાવું. પીન મારેલી જો તમે, જો પીન મારેલી એમ પીનમાં પાછી આવી છે. આપણે પીન નથી ખોલી એમને પીનમાં છે અને આપણે કબૂતર લઈ તમને બતાવી ઓછા થઈ જાય એટલે ભાઈ આવી રીતના જો એક એક દાણા ખવડાવવાના. થોડો આવું કેમેરામેન થોડો આવું આ રીતના જો એક એક દાણો ખવડાવવાનો. જો પાણીમાં ફૂલ પલ્લી ગયા એક એક અહીંયા જો આવી રીતના ચાર્જ ખોલવાની એક એક લઈને આમ જીરીક જીક હળવે હળવે કરીને તેમ હળવે હળવે ઉતારી દેવાનું હોજરીમાં. અને આજે આપણે કબૂતરને પછી આપણે કબૂતર ખોલીને બેઠા અને આપણે નાના નાના બચ્ચા હોય ને એ બચ્ચાઓને આપણે ચણા ખવડાવી, કેમ કે ચણાથી કબૂતરના બચ્ચાઓને તાકાત આવી જાય. જેના મા બાપ ખવડાવતા પીવડાવતા ન હોય તો એને આપણે ચણા લઈને પાણીમાં પલાળી દે અને અડધી કલાક પડાવીને રાખવાના. ઓછા થઈ જાય એટલે ભાઈ આવી રીતના જો એક એક દાણા ખવડાવવાના. થોડો આવું કેમેરામેન થોડો આવું આ રીતના જો એક એક દાણો ખવડાવવાનો. જો પાણીમાં ફૂલ પલ્લી ગયા એક એક અહીંયા જો આવી રીતના ચાર્જ ખોલવાની એક એક લઈને આમ જીરીક જીક હળવે હળવે કરીને તેમ હળવે હળવે ઉતારી દેવાનું હોજરીમાં. અને આજે આપણે કબૂતરને માં મીઠું નાખ્યું ઓલાની અંદર ઓલો નળ ભૂગે મારવાળો એની અંદર આપણે મીઠું નાખ્યું 1 કિલો જેટલું મીઠું નાખી દીધું કબૂતરને. શું કર્યું તું? મીઠું નાખી દીધું. મીઠું 1 કિલો જેવું કબૂતરને ખાવા પીવામાં પચી જાય, સારું થઈ જાય. અને હું તમને હમણાં થોડીક વાર એને બતાવીશ. આપણે વિશાલભાઈને ત્યાંથી ટેડી કબૂતર લઈ આવ્યા એનો હું તમને બતાવીશ એનું હું હોય હું ન હોય. પેલા હું આને બચ્ચાને ચણા ખવડાવી લઉં બધા બચ્ચાને. બંધ કરી દઉં તો અત્યારે આપણે બચ્ચાઓને ઓકે કરી નાખ્યું. ચણા લીધા, ચણા ખવડાવી દીધા અને આપણે હવે આ ચણા વધ્યા કબૂતરને નાખી દઈશું. કબૂતર જો ખાઈ થોડા ચણા લઈને ખવડાવી દઈ. કબૂતરની હેલ્થ માટે સારા કહેવાય. થોડા રોજ હું તમને શોખ કરાવું. આપણે તુષાલભાઈ ત્યાંથી લઈ આવી કબૂતરનો. અને આપણી મદી પાછી આવી, રાત રોકાઈ ગઈ હતી ને પાછી નહોતી આવી. 1.5-2 મહિના જેવું થઈ ગયું છે ને એલપેશ કાકા પાછી આવીને 1.5-2 મહિના થઈ ગયા હતા વહી ગઈ હતી ને નથી ખાતા. જો પૈડા રહ્યા ચણા ધરાઈ ગયા કબૂતર. તો હું તમને મદી દેખાડું. જો તમે મદી જુઓ 1.5-2 મહિને પાછી આવી. રાતના ઉડી હતી આવા ટાણે પતંગ નાખી એમાં છોકરા આવ્યો કે ભડકી હતી એમાં શું થયું ખબર નહીં, એટલે આવા ટાણે આવી મદી જો તમે પીન મારેલી એનો જો તમને બતાવું. પીન મારેલી જો તમે, જો પીન મારેલી એમ પીનમાં પાછી આવી છે. આપણે પીન નથી ખોલી એમને પીનમાં છે અને આપણે કબૂતર લઈ આવી તમને બતાવી. તુષાલભાઈની ખેપમાંથી લીધા આપણે. જો આ 2 મદિયું સેમ ટુ સેમ કોપી જોડવા. જો ટેડી મદિયું 3 ડીમ પડી ગયા થોડા કેમ કે એને અહીંયા રહેવાનું ઠેવાનું થોડુંક મેળ ન આવે ફાવે રહેવામાં. જો આ મારે એક જો ટેડિયા, પછી એક આ બચ્ચું, પછી એક આ જો ખડાંગ. જો તમે આની પ્યોર ટેડી ઓરિજિનલ જોઈ લે તમે, ખડાંગ ચેક કરવાની. અને આમાં મીઠું નાખ્યું અને એક આ ટેડી મદી છે અને એક બચ્ચું લીધું છે આપણે. બચ્ચું ક્યાં ગયું? ડેની કરેલું છે. જો ડેની કરેલું બચ્ચું રહ્યું મોકળું. આ વાયલી જુઓ તમે ડીમ પડી ગઈ છે. આ બચ્ચા નથી આપણે ચણા ખવડાવ્યા. આમાં આપણે મીઠું નાખ્યું હોય. જુઓ તમને બતાવું. જો તમને દેખાય સફેદ લાગે ને આમાં આપણે મીઠું નાખ્યું અને કબૂતરને જુઓ ઝાડા થઈ ગયા કેમ કે ખાતા ન હોય ને ત્યાં ચાલુ કર્યું. એટલે જો આ પઠ્ઠી એક લીધી, એક આની ખડાંગ જો તમે અને એક એટલા છે. જો આ મદી આ વાયલી પાછી એવી છે. તો ત્યાં આપણે કબૂતરને ચણા બણા ખવડાવી દીધા છે અને હવે આપણે પાણીમાં થોડીક દવા દારૂ કરશું. અને અત્યારે 5 કબૂતર ઉડે. એક ઉડતું જ નહીં, જોઈ લઉં નકર 6 કબૂતર ઉડે અત્યારે આપણા. જો આવ્યો છતમાંથી એક
જો છતમાંથી એક આવ્યો છે અને એક ઉપર ઉડી છે. જુઓ તમે આ જો છતમાંથી ઉપર નથી દેખાતું, ઉપર છે બહુ. 6 કબૂતર અત્યારે ઉડે છે. કબૂતર ખોલાઈમાં ઉડા છે. કુશાલભાઈ પાછા કબૂતર વેચાવા આવવાના છે. લગભગ રવિવાર આવી જાય એટલે એક દી અગાઉ વિડીયો જે દી આવે તે દી બનાવી નાખી દઈશ ને બીજા દિવસે વેચશે તે દીનો નાખી દઈશ. પહેલા ભાઈ આવી જાજો. આવા પ્રાઇસમાં કબૂતર ન જડે તમને, આવા હારા ટેડી કબૂતર, ઓરિજિનલ ટેડી. જુઓ તમે થોડા ડીમ પડી ગયા અને એને તમારે ડાયટિંગમાં દેવાનું રહેશે. આવડું આ જુઓ તમને બતાવું. આવું બધું મિક્સ કરીને ખવડાવવાનું રહેશે, કેમ કે એ કબૂતર બહાર દેશના હોય એટલે એને ઘઉં નાખવાના હોય. આપણું મિક્સ ડાયટિંગ એ બધું ચણા બણા બધું મિક્સ કરીને મગ ને બગ બધું. અને ઘઉં મિક્સ કરતા ભૂલતા નહીં, કેમ કે બહારના કબૂતર છે એટલે એને વધારે ત્યાં એ બાજુના એરિયામાં બધા ઘઉં જ ખવડાવે. અને આપણો ભાઈ આપણે બહુ મહેનત કરે આપણી ભેગો, સાથ સહકાર કરે છે, કેમેરામેન બને છે, બધું કરે. પણ ક્યારેક ક્યાંક નાદાની વેડા કરે છે, પણ થોડોક મારવો પડે છે. સમજ્યા તમે? થોડીક ક્યાંક મૂર્ખાઈ કરી નાખીએ એટલે એને થોડીક મેથી પાક દેવી પડે છે. બાકી કામ તો ઓકે કરે, એક નંબર છે કેમેરામેન. જો તમે અને બહાર નીકળવું છે, બહાર નીકળ જલ્દી. નીકળી ગયું, હાલો આપણે બચ્ચાને ઓકે કરી નાખ્યા, જોઈ લેવી. હાલો અંદરથી એક નીકળે એમ સી નહીં. તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. અને તમે ટેડી કબૂતર લ્યો એટલે ડાયટિંગમાં આવું નાખજો, કેમ કે ત્યાં જે જગ્યાના છે બોર્ડર વિસ્તારવાળાના, ત્યાં એ લોકો ઘઉં ને એવું જ ખવડાવે. એટલે આપણે ધ્યાન રાખવું પડે, બીમાર પડી જઈએ. એટલે અત્યારે આપણે ઘઉંથી ડાયટિંગ ચાલુ કર્યું, થોડું મિક્સ. એટલે અહીંના શું કહેવાય, હેવાયા થઈ જાય, એને અહીંયા રહેવામાં મેળ આવી જાય.